નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે કે જે પ્રમાણે એક અહેવાલ સામે આવ્યો હતો કે સરકારી હોસ્પિટલમાં કાર્ય કરતા જે તબીબ એટલે કે ડૉક્ટર્સ છે એ ખાનગીમાં પણ પ્રેક્ટિસ કરતા હોય છે। ખાનગીમાં પ્રેક્ટિસ કરે એમાં કોઈ વાંધો નથી કે છે, એને લઈને તો મારે ચર્ચા કરવાની છે, પણ તેની સાથે જ્યારે સરકારી સમય હોય એટલે કે જે સરકારી હોસ્પિટલમાં કાર્ય કરતા હોય કે જો એમનો 10 થી 6નો અત્યારે સમય હોય તો એ 10 થી 6ના સમયમાં ક્યાંક તેઓ ત્યાં હાજર નથી હોતા તેવી પણ બાબત ક્યાંક જોવા મળી રહી છે। અને 19 જેટલા ડૉક્ટરનું તેમાં નામ પણ સામે આવ્યું છે। તેમની ઉપર તપાસની પણ બાબત અત્યારે જોવા મળી રહી છે। એમ્સ હોસ્પિટલની જે આ બાબત સામે આવી હતી અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા પણ જે આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હેમાંગ વસાવડા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ તમામ જે બાબતો છે એ માત્ર ને માત્ર રાજકોટ પૂરતી અત્યારે સીમિત નથી, પરંતુ આખા ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે। જ્યારે સરકારી હોસ્પિટલોની વાત કરીએ, સરકારી હોસ્પિટલો એ રેસિડેન્ટ ડૉક્ટરના સહારે જ ચાલતી હોય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, તમામ ડૉક્ટર્સની ઉપર પણ યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા બાબત જે જણાવવામાં આવી છે। પ્લસ ફરજ મુક્ત ડ્યુટી સમય દરમિયાન ખાનગી પ્રેક્ટિસમાં તેઓ માત્ર વ્યસ્ત રહેતા હોય છે અને આવા ડૉક્ટરો દર્દીઓની સેવા કરતાં પોતાના વ્યક્તિગત લાભને વધુ મહત્ત્વ આપે છે તેવી બાબત પણ સામે આવી છે। ત્યારે સમગ્ર બાબતો પર આપણે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે 3 મહાનુભાવો જોડાઈ ગયા છે। તેમાં પણ ડૉક્ટર હિતેશ રામાનુજ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ આઈ સર્જન છે। સાથે સાથે ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે અને સાથે સાથે ડૉક્ટર અનિલ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। જે આખો સમગ્ર મામલો જે રાજકોટનો જે સામે આવ્યો હતો અને તેમાં પણ જે એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આ મામલો એ માત્ર ને માત્ર રાજકોટ પૂરતો સીમિત નથી, પરંતુ આખા ગુજરાતમાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હેમાંગભાઈ, કયા આધારે અત્યારે તો આપણે એમ કહી શકાય કે આ માત્ર ને માત્ર એ રાજકોટ પૂરતું નથી, પરંતુ આખા ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? આપના દ્વારા જે પ્રમાણે જે બાબતો કહેવામાં આવી છે, કઈ કઈ બાબતો છે? ગુજરાત મોડેલ એના જે ઢોલ પીંચ્યા એમાં કેટલી પોલમપોલ છે, આરોગ્યમાં, શિક્ષણમાં, રોડ રસ્તામાં, અનાજના ડિસ્ટ્રીબ્યુશનમાં, નહેરો બનાવવામાં, આ તમામ જગ્યાએ જે ખુલતા જાય છે એક પછી એક બાબતો, એ કેટલું પોલું હતું ગુજરાત મોડલ, એ આજે દુનિયા સામે ઉજાગર થયું છે। સીએમ સેવા સેતુ એવું રૂપકડું નામ લઈ આવ્યા। ભારતીય જનતા પાર્ટીની મજા એ છે કે દરેક વસ્તુ 2 નામે જ કરે, એક વિકાસ અને એક પ્રજાહિતમાં। જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન થ્રુ કે રેગ્યુલર એપોઇન્ટમેન્ટ થ્રુ ડોક્ટરોની નિમણૂક કરવાને બદલે સીએમ સેવા સેતુમાં નિમણૂકો કરવાની શરૂ કરી। રાજકોટ રહેતો ડોક્ટર જામનગરમાં જોડાણો હોય સીએમ સેતુમાં, જુનાગઢમાં રહેતા ડોક્ટર સાહેબ રાજકોટમાં સીએમ સેતુમાં જોડાઈ ગયા હોય। સીએમ સેતુ આ એક સેવા સેતુ, એમ સીએમ સેવા સેતુ। આને લીધે ઘણા બધા એમના મળતિયા અને પૂછલઘુ ડોક્ટરો જે ભારતીય જનતા પાર્ટીના છે કે સંઘના છે, જે સામાન્ય રીતે સિલેક્ટ થઈ શકે કે ન થઈ શકે જીપીએસસી થ્રુ એ સવાલ છે, એવા ડોક્ટરોને આમાં ઘુસાડવામાં આવ્યા। એ ડોક્ટરોએ 2 કામ કર્યા। સવારે આવી અંગૂઠો મારવો, દર કલાકના 900 રૂપિયા લેવા અને ઘર ભેગા થઈ જવું। ઘર ભેગા એટલે પોતાની હોસ્પિટલમાં અથવા બીજી કોર્પોરેટ હોસ્પિટલમાં। રાજકોટમાં એક જાગૃત નાગરિકે જે લિસ્ટ બહાર પાડ્યું છે એમાં લગભગ લોકો ભારતીય જનતા પાર્ટીના પૂછલઘુ હોસ્પિટલોમાં કામ કરે છે। જરાય મને અફસોસ નહીં થાય શબ્દ વાપરતા
એમનું જે ડોક્ટર સેલ છે, શું નામ ભગવાન જાણે, પણ એના જે સભ્યો છે એની હોસ્પિટલમાં આ બધા ડાક્ટરો કામ કરે છે. એટલે જો સીએમ સેવા સેતુમાં કોઈ ડાક્ટરે જોડાવવું હોય તો એને બીજેપી જોડાવવું જ પડે, નહીતર મળે નહીં. હવે અંગૂઠો મારવાનો છે, પછી ઘેર ચાલ્યા જવાનું છે, બે કામ કરવાના છે. સિવિલમાં આવેલા દર્દીને કહેવાનું છે કે અહીં તમારો વારો નહીં આવે, અહીં સાધન નથી, મારે ત્યાં આવી જાઓ, અહીં હું તમને સસ્તામાં ઓપરેશન કરું. પ્રાઇવેટમાં આવેલા દર્દીને સરકારી સર્ટિફિકેટ મેળવવાનું છે, બિલ મંજૂર કરવાના છે, કોઈ કેદી બેદી છે એને દાખલ કરવાનો છે, તો પ્રાઇવેટમાંથી આવે એટલે એને સરકારમાં લઈ આવે. સીએમ સેતુ સેવા, સીએમ સેવા સેતુ આ પોલ આજે ખુલી છે કે જે ડાક્ટરોને માનદ સેવા ઉપર લીધા હતા, અને પાછી મજા આવી છે કે એની નિમણૂક જે છે એ સુપ્રિન્ટેન્ડન્ટ ને આધીન છે. સુપ્રિન્ટેન્ડન્ટ અને એક સરસ ટ્રસ્ટ બનાવ્યું છે અહીંયા. એ ટ્રસ્ટ કે એને સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટમાં નિમણૂક આપે. હવે જામનગર રહેતો ડાક્ટર રાજકોટ ક્યાં આખો દિવસ આવવાનો? ઇમરજન્સી આવે તો જામનગર થી પાછો આવે. રાજકોટ રહેતો ડાક્ટર ઇવરીન હોસ્પિટલ જામનગરમાં સેવા સેતુમાં સેવા આપતો હોય, ત્યાં રાજકોટ થી ઇમરજન્સી અટેન્ડ કરવા જાય. એટલે આ બધા જે ભોપાળા હતા એ આજ ખુલ્લા પડ્યા છે. અને મજાની વાત, એટલી વધુ મજાની વાત છે કે સરકારી અધિકારીઓ કે છે કે કામના કલાક પછી પોતે પ્રાઇવેટ કરી શકે. આવો કોઈ જીઆર હોય એવું મારા ધ્યાનમાં નથી. અને પાછી બીજી બાજુ ભારતીબેન પટેલ ડીન કે છે કે આ બાબત તપાસ થશે. જો કામ કરી શકે છે તો તમે શું કામ તપાસ કરો છો? અને તપાસ કરવાની છે તો શું કામ કહો છો કામ કરી શકે? અંગૂઠા મારવા સિવાય આ ડાક્ટરો સિવિલમાં આવતા નથી. અને જો અનિલભાઈને લિસ્ટ જોતું હોય તો હું લિસ્ટ આપવા માંડું. અંકુર પાચાણી, ન્યુરોના એસોસિએટ પ્રોફેસર, જીતેન્દ્ર અમલાણી, યુરોના એસોસિએટ પ્રોફેસર, હજી આખું લિસ્ટ. આમ તો ટોટલ 19 ડોક્ટરનું અત્યારે લિસ્ટ સામે આવ્યું છે. હા, બિલકુલ બિલકુલ. એટલે સવાલ એ થતો હોય છે કે જ્યારે સિંગલ ડોક્ટર અત્યારે હોય છે, પરંતુ આ ડબલ પ્રેક્ટિસનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે સવાલ પણ એ છે કે શું આ માત્ર રાજકોટની, પરંતુ અત્યારે તો આખા ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તેવો પણ એક આક્ષેપ છે. અનિલભાઈ, આપ પણ શું કહેશો આ બાબતને લઈને? કારણ કે જે રીતે હેમાંગભાઈએ તો આક્ષેપ કર્યો છે, આ ખાલી રાજકોટની બાબત નથી, આવું તમે જોવા જશો તો આખા ગુજરાતમાં તમને જોવા મળશે. હેમાંગભાઈના આક્ષેપો મેં ખૂબ શાંતિથી સાંભળ્યા છે. અને આમ તો એ રાજકોટના નિષ્ણાત નામાંકિત ડોક્ટર છે, ભલે કોંગ્રેસમાં છે, પણ એમણે 4-5 વિષયો જુદા જુદા ઉઠાયા છે. એક વિષય એમને ડોક્ટરો અંગૂઠા મારીને જતા રહે છે અને ગુજરાતનું મોડલ પડી ભાગ્યું છે. મને લાગે છે કે કોંગ્રેસની જે પરંપરાગત નિષ્ફળતા છે, નહીં ગુજરાતમાં પણ આખા દેશમાં, એનું એક ફ્રસ્ટ્રેશન હંમેશા કોંગ્રેસના પ્રવક્તાઓ નીકાળતા હોય છે. હું આ એટલા માટે ગંભીરતાથી કહું છું યજ્ઞ કે નીતિ આયોગનો જે હેલ્થ ઇન્ડેક્સનો જે રિપોર્ટ છે, એ રિપોર્ટમાં 90 સ્કોર હેલ્થ ઇન્ડેક્સ નીતિ આયોગનો આખા દેશમાં નંબર 1 રિપોર્ટ છે. અને ગુજરાતનું આરોગ્યનું તંત્ર, જેમાં બધી જ વસ્તુઓ આવી જાય, મોર્ટાલિટી રેટ થી માંડીને ડિલિવરી થી માંડીને બધી જ હેલ્થકેરની જેટલી બી સિસ્ટમ છે, 1, 2, 3 જન્મથી મરણ સુધી, આ બધી જ વસ્તુ આવી જાય. એમાં આજે પણ ગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં ટોપ કરે છે, નંબર 1. બીજું, જે રીતે ગુજરાતના વિકાસ મોડેલના કારણે રાહુલજીની કોંગ્રેસ ક્રમશઃ આખા દેશમાં નેસ્ત નાબૂદ થઈ ગઈ, એટલે ગુજરાતનું વિકાસ મોડલ હંમેશા કોંગ્રેસના આંખમાં કણાની જેમ કૂચે છે. આ એક નક્કર હકીકત છે. હું આને રાજકીય રીતે ઓબ્ઝર્વેશન નથી કરતો યજ્ઞ, પરંતુ ગુજરાતની કોઈ પણ સારી વસ્તુ હોય તો એ આખા દેશે ગુજરાતનું મોડલ સ્વીકાર્યું છે. હા, નાની મોટી ઉણપ હોઈ શકે, એમાં સજેશન્સના આધારે
કે અનુભવના આધારે એમાં સુધાર કરી શકાય છે અને સરકાર ક્રમશઃ આરોગ્યની જે સ્થિતિ હતી એમાં સુધારો કરતી જાય છે. યજ્ઞ ત્રીજો મુદ્દો હું આપને કહું કે જે એમણે કહ્યું કે ભાઈ કોન્ટ્રાક્ટ પર ડોક્ટરોને લે છે, સીએમ સેવા સેતુ, તેમાં સીએમ સેવા સેતુ એટલે સીએમ ના જે આખી યોજના છે એમાં ડોક્ટરો, નિષ્ણાત ડોક્ટરો સેવા માટે જોડાય છે. હેમંતભાઈને ખબર નહીં હોય પરંતુ ગુજરાતમાં જીપીએસસી કોંગ્રેસના શાસનમાં કોઈ પણ પ્રકારની ભરતી બંધ થઈ ગઈ હતી, ફક્ત જીપીએસસી. ભાજપાની સરકાર વખતે જીપીએસસી એનું ટાઈમટેબલ ડિક્લેર કરે છે અને ક્રમશઃ ડોક્ટરોની ભરતી કરે છે. હવે જીપીએસસી માં પણ ઘણી વખત ડોક્ટરો મળતા નથી, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો મળતા નથી, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો મળતા નથી. તો એ સંજોગોમાં પ્રજાની માંગણી હતી અને કોંગ્રેસના પણ ચૂંટાયેલા, ભાજપના પણ ચૂંટાયેલા ધારાસભ્યો, બધાની પ્રતિનિધિઓની માંગણી હતી કે ભાઈ નિષ્ણાત ડોક્ટરો જો મળતા નથી અને કેટલાક નિષ્ણાત ડોક્ટરો સેવા માટે તૈયાર છે તો એવા નિષ્ણાત ડોક્ટરોનું કન્સલ્ટેશન એ સરકારી વ્યવસ્થામાં પણ મળે, ગરીબ દર્દીને પણ મળે, ફ્રી ઓફ ચાર્જ મળે, સારી ગુણવત્તાવાળી સેવા મળે, એના માટેની આ યોજના છે. આજે પણ જે રેગ્યુલર ભરતી કરવા થયેલા જે ડોક્ટરો છે, જીપીએસસી હોય કે કોઈ પણ અન્ય રીતે, એ ડોક્ટરોને ફૂલ ટાઈમ કરવાનું હોય છે કામ. કદાચ ન હોય અને હેમંતભાઈ જેવા ધ્યાન દોરતા હોય તો એની સામે સરકારે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર બે રીતના પણ હોય છે. એક કોન્ટ્રાક્ટ પરના ડોક્ટર જે અમુક ચોક્કસ કલાક એને કામ કરવાનું છે અને બાકીના કલાકમાં એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે છે. એટલા માટે આવા ડોક્ટરોની ભરતી થાય છે કે એ પ્રકારના નિષ્ણાત ડોક્ટરો મળતા નથી. નંબર 1. કોન્ટ્રાક્ટ જેમ ભૂતકાળમાં ઇવન કોંગ્રેસના ટાઈમે સારી વ્યવસ્થા હતી કે ભાઈ સિવિલ હોસ્પિટલ, વીએસ હોસ્પિટલ, આ બધી જ જગ્યાઓમાં કન્સલ્ટન્ટ ડોક્ટર સવારે 2 થી 3 કલાક માટે, એ જમાનામાં સુપર સ્પેશિયાલિસ્ટ નતા, સ્પેશિયાલિસ્ટને લેવામાં આવતા હતા અને ત્યારબાદ જ્યારથી સુપર સ્પેશિયલાઇઝેશન ચાલુ થયું જુદી જુદી ફેકલ્ટીમાં તો એ ડોક્ટરોની પણ સેવા લેવામાં આવે છે. તો એ ડોક્ટરનો સ્વભાવ છે કે 2 થી 3 કલાક માટે જ કામ કરવાનું. અનિલભાઈ, એક એવો આક્ષેપ પણ છે કે આ ભરતી માત્ર ભાજપના મળતિયાઓની અત્યારે કરવામાં આવતી હોય છે, તેવું પણ તેઓ કહી રહ્યા છે. જો યજ્ઞ આક્ષેપો કરવા બહુ સરળ વાત છે. આજે પણ ગુજરાતની જે વ્યવસ્થાઓમાં ડોક્ટરો ઉપલબ્ધ નથી એમાં વોકિંગ ઇન્ટરવ્યુ થાય છે અને હેમંતભાઈના કમનસીબે ગુજરાતના 98-99% ડોક્ટરો નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારોની કામગીરીમાં વિશ્વાસ ધરાવે છે. એમાં ભાજપના ડોક્ટર નથી, પરંતુ જે વિકાસનું જે મોડેલ છે એમાં આ ડોક્ટરો વિશ્વાસ ધરાવે છે. બીજો એમણે આક્ષેપ કર્યો કે ભાઈ સરકારી હોસ્પિટલોમાં એકલા રેસિડેન્ટ ડોક્ટરો ઉપર જ ચાલે છે. તો યજ્ઞ, હું તો બીજે મેડિકલમાંથી પાસ થયો છું. સરકારી હોસ્પિટલો હોય કે કોર્પોરેશનની હોસ્પિટલો હોય એમાં મુખ્ય જવાબદારી વાળું કામ હંમેશા રેસિડેન્ટ ડોક્ટરો કરતા હોય છે અને એમાં ખાસ કરીને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો એનું ઓબ્ઝર્વેશન થી માંડીને બધું કરતા હોય છે. અને આખા આઝાદી પછી જેટલી બી હોસ્પિટલો સરકારી છે, ભાજપના શાસનમાં નવી જે વધી, આ બધામાં રેસિડેન્ટ ડોક્ટરોનો મુખ્ય રોલ છે. એ રેસિડેન્ટ ડોક્ટરને કોઈ માર્ગદર્શન જોઈએ અથવા તો કોઈ સ્પેસિફિક સર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ કે સ્પેશિયાલિટી જરૂર હોય તો પોતાના યુનિટના ડોક્ટરને બોલાવતા હોય છે. આમાં કોઈ પણ વિષયમાં ઊંડા ઉતર્યા વિના મને લાગે છે કે સીધા જ આક્ષેપો કરી દેવા. હું હેમંતભાઈ સજ્જન માણસ હું જાણું છું, પરંતુ કોઈ ચોક્કસ વાતના પ્રભાવમાં ખેંચાઈ જવું અને રાજકીય એંગલથી આવા વિષયનું મૂલ્યાંકન કરવું, મને લાગે છે કે એ પ્રતિષ્ઠિત ડોક્ટરો જે કન્સલ્ટન્ટ તરીકે પાર્ટ ટાઈમ આવે છે એની ઉપર પણ આક્ષેપ છે. અને આખી જે તબીબી વ્યવસ્થાઓ છે હોસ્પિટલની, એ વ્યવસ્થાઓ તોડી નાખવાનો એક પ્રયત્ન હોય અને ગુજરાતમાં આરોગ્યનું તંત્ર બગાડવાનો પ્રયત્ન હોય. આજે મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં મુંબઈ એટલે મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાત આખું એકદમ સ્પર્ધામાં નંબર 1, 2 ઉપર ચાલે છે. ઇવન સાઉથમાં જે સ્થિતિ હતી એની કમ્પેરિઝનમાં આજે મેડિકલ ટુરિઝમમાં
ની રિપ્લેસમેન્ટ હોય, પાઇલ્સના ઓપરેશન હોય, કેટરેક્ટના ઓપરેશન હોય, Okay, આજે okay, આખા okay. દેશમાં નંબર 1 થઈ રહ્યા છે જી અહીંયા. બિલકુલ, એટલે સવાલ એ છે કે હવે આની ઉપર હવે કેવી રીતના પગલાં પણ લેવામાં આવશે ને જે બાબતો સામે આવી છે પણ હવે આની યોગ્ય તપાસમાં બહુ જરૂરી છે. હિતેશભાઈ, આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે યજ્ઞેશભાઈ 30 સેકન્ડ જી, જી, આપણે જી. જે કીધું કદાચ ગેરકાયદેસર થયું હશે તો સરકાર નું ધ્યાન દોરાયું છે આજે આપના મીડિયા દ્વારા અથવા તો કોઈ પત્ર દ્વારા, જાગૃત નાગરિક દ્વારા, તો એની તપાસ કરીને એનું જે યોગ્ય કાર્યવાહી કરશે. પણ મેં તમને આખી 1 2 3 4 5 આખી સિસ્ટમ જે રીતે ચાલી રહી છે જી. આરોગ્યની એ મેં આપની સમક્ષ રજૂ કરી. બિલકુલ બિલકુલ. જી હિતેશભાઈ, આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, મારા બંને સિનિયર તબીબ છે, મારા બંને મિત્રો છે અને બંનેની વાત સાથે હું થોડો સંમત થઈશ. પહેલું કે સરકારી ડોક્ટર્સ, હું જ્યારે નાનો હતો ત્યારે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે પણ જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જે પીએચસીમાં કે સીએચસીમાં ડોક્ટર હતા એ 7 વાગ્યામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા. આ જૂની વાત છે. એટલે વસાવડા સાહેબની પણ વાત સાચી છે કે અમુક ડોક્ટરો જે લોકો એનપીએ લે છે, નોન પ્રેક્ટિસ એલાઉન્સ, એ લોકોને 24 અવર્સ એ જે જગ્યાએ કામ કરતા હોય ત્યાં જ કામ કરવાનું હોય છે. 1 મિનિટ માટે પણ એ પ્રાઇવેટ પ્રેક્ટિસ ના કરી શકે. એથિકલ પણ છે અને રૂલ બાઉન્ડ પણ છે આ વસ્તુ. પછી જે ઓનરરી સિસ્ટમ હતી કે જેમાં 2 કલાક ડોક્ટર્સ આવતા હતા અમારા જમાનામાં, જ્યારે અમે એમબીબીએસમાં 1985માં એડમિશન લીધું ત્યારે, પણ પછી એ સિસ્ટમ બંધ કરી દીધી અને ઓનરરી બંધ કરી દીધા. ઓનરરી ડોક્ટર્સ આવતા હતા, એ 2 કલાક રાઉન્ડ મારીને પછી પ્રાઇવેટમાં જતા રહેતા હતા, ત્યાંથી પેશન્ટો લઈ જતા હતા. આ બધા આક્ષેપો થતા હતા અને ઘણા અંશે સાચું પણ હશે અને હતું. હવે જે ભાજપની ગવર્મેન્ટ આવ્યા પછી અને અત્યારના સંજોગોમાં અમુક વર્ષ પહેલા મેં એવું સાંભળેલું કે અમુક જે પ્રેક્ટિસ થાય અમુક વર્ષની અને પછી નોન પ્રેક્ટિસ એલાઉન્સ ના લે તો એમને ડ્યુટી અવર્સ પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની છૂટ વચ્ચે આપેલી. અત્યારે શું રૂલ છે મને નથી ખબર, અનિલભાઈને હું પૂછીશ. પણ જે લોકો ફૂલ ટાઈમ છે, જે લોકો નોન પ્રેક્ટિસ એલાઉન્સ લે છે, એ લોકોએ પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉડ નથી. પણ હેમાંગભાઈની વાત સાચી છે, ઘણા અમદાવાદમાં પણ તમને જોવા મળશે, તપાસ કરશો તો, કે બીજી જગ્યાએ ઓપરેશન કરવા જતા હોય, અનઓફિશિયલી જતા હોય, પણ ઓપીડી નથી ચલાવતા હોતા, એ પોતાના નામે કોઈ દવાખાનું નથી ચલાવતા હોતા. અને ત્રીજી જે અનિલભાઈએ વાત કરી એ 100% સાચી વાત છે કે સીએમ સેવા સેતુ હેઠળ નિષ્ણાત ડોક્ટર્સને અમુક કલાક એમની પ્રાઇવેટ પ્રેક્ટિસ સિવાય સરકારી હોસ્પિટલમાં આવવાનું, ત્યાં એમને કામ કરવાનું અને એમને થોડું ઓનરેરિયમ મળે છે. થોડા લાખ કે 2 લાખ રૂપિયા, કદાચ લાખ રૂપિયા આપતા હશે, મને ખબર નથી કેટલા આપે છે, પણ એ એલાઉડ છે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની. તો આ જે 19 નામ આવ્યા છે એમાં જેન્યુઅનલી એ 19 નહીં, બીજા 1900 કાઢો તમે, આખા ગુજરાતમાં તપાસ કરો. પણ સરકારને વિનંતી કે જો કોઈ એનપીએ લેતું હોય, જે ફૂલ ટાઈમ ડોક્ટર છે, જેમને જવાબદારી છે, એ લોકો જો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય તો તપાસ કરીને એને 100% બંધ કરવા જ જોઈએ. પણ જે લોકોને આ રીતે જ નિમણૂક આપી છે એમને એમની સેવાનો લાભ ગરીબ દર્દીઓને મળે એટલા માટે બહુ સારી યોજના છે, એને હું પણ સપોર્ટ કરું છું અને એ યોજના ચાલુ રહેવી જોઈએ. હેમાંગભાઈ, જે પ્રમાણે અનિલભાઈએ કહ્યું કે ના અત્યારે હાલ તો રાજકીય એંગલ તરીકે પણ આ બાબતને ના જોવું જોઈએ. મેડિકલ ટુરિઝમ ક્ષેત્રની વાત હોય કે પછી અન્ય એવી બાબતે આરોગ્ય ક્ષેત્ર ઘણું આગળ વધી ગયું છે, એટલે આ પ્રકારના ક્યાંક આક્ષેપ યોગ્ય નથી. હેમાંગભાઈ, અનિલભાઈ એ મારા બધા આક્ષેપો સાંગોપાંગ સ્વીકારી. ક્યાંય એને એવું ન કીધું કે સીએમ સેતુ સેવા સેતુ નથી, કોન્ટ્રાક્ટેડ ડોક્ટર નથી, ક્યાંય ન કીધું. એમણે એમનો બચાવ કર્યો. એણે મેડિકલ ટુરિઝમનું કીધું. મને બહુ આનંદ થયો કે અનિલભાઈ મેડિકલ ટુરિઝમની વાત કરી. મેડિકલ ટુરિઝમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થાય છે, જામનગર સિવિલ હોસ્પિટલમાં થાય છે, જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં થાય છે, અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થાય છે. બધી કોર્પોરેટ હોસ્પિટલો અને પ્રાઇવેટમાં થાય છે. તમે એ લીંબડજર શું કામ ખાટો છો? એને સરકાર અને શું કામ જોડો છો? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટુરિઝમ ઉપર આવીને ઓપરેશન કરાવેલ એક દર્દી હોય તો અનિલભાઈ એનું નામ આપે. પ્રાઇવેટના હું તમને 25 નામ આપું.
અમદાવાદ સિવિલની વાત કરું, કોઈએ અમેરિકાથી, લંડનથી, આફ્રિકાથી આવીને ઓપરેશન કરાવ્યું હોય તો અનિલભાઈ તમે નામ આ મને આપો. હું ઝાયડસના હોસ્પિટલના ઘણા બધા નામ તમને આપીશ કે અહીંયા જો આ 20 દર્દીઓ ઓપરેટ થયા. એટલે તમે યુએન મહેતાને કિડની વચ્ચે ન લાવતા. દે આર નોટ ગવર્મેન્ટ હોસ્પિટલ. જવાબ આપું. એટલે વાત આટલી છે. અને સાચી વાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી ફસાય ત્યારે રાજકારણની બૂમો પાડે. સાચી વાત છે, સ્વીકારીને કેવું જોઈએ કે આ વાત તપાસ થશે. 5 જણા ગોકુલમાં છે, એક HCG માં જાય છે, એક સ્ટર્લિંગમાં જાય છે. બધા આ બધાનો લિસ્ટ પ્રમાણે તપાસ થવી જોઈએ. અને પૂરા કલાક હોસ્પિટલમાં બેસે છે કે નહીં CCTV થી ચેક કરવું જોઈએ. નાનું 900 રૂપિયા લેજો, સેવા નથી કરતા કોઈ. દર કલાકના 900 રૂપિયા સરકાર આપે છે. એટલે 8 કલાક તો રોકાય સિવિલમાં તો 7,000 રૂપિયા, એટલે મહિને 2,10,000 મળે છે. તો તમે ચેક કરો ને કે રહ્યા કે નથી રહ્યા. બિલકુલ. એટલે સવાલ એ છે કે હવે યોગ્ય તપાસમાં થવી જરૂરી. અનિલભાઈ શું કહેશો આ બાબતને લઈને આપ? જો મારા મિત્રએ મેડિકલ ટુરિઝમની જે મેં વાત કરી એમણે જુદી રીતે એનું અર્થઘટન કર્યું. ખરેખર જે રીતે નીતિ આયોગે 90 ઇન્ડેક્સ આપ્યું છે, હેલ્થ ઇન્ડેક્સ, અને મેડિકલ ટુરિઝમ ગુજરાતમાં વધતું જાય છે, એટલે કોંગ્રેસ માટે તો બહુ સ્પાઇસી છે અને એ પાઇલ્સ દુખવાના જ છે અને એ ફિશરનું પેઇન થવાનું જ છે. એમને કદાચ ખબર નહીં હોય, હું તો અમદાવાદનો નિવાસી છું. રોજ સવારે રાજસ્થાનથી 4 થી 5 લક્ઝરીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. મધ્યપ્રદેશથી 2 થી 3 લક્ઝરીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. અહીંયા એનું ડાયગ્નોસિસ થાય છે, અહીંયા એની ટ્રીટમેન્ટ કરાવે છે. તો આ મેડિકલ ટુરિઝમ ના કહેવાય? મેડિકલ ટુરિઝમ પરદેશથી આવે છે એને જ કહેવાય? પરંતુ આ જે આરોગ્યનું મોડલ જેની વાત આખો દેશ કરે છે એ, અને જે જુદા જુદા ગુજરાત મોડલને વખાણ છે, તો સ્વાભાવિક છે કે કોંગ્રેસને તો મરચા લાગવાના જ છે. બીજી તમને વાત કરું કે અમે CM સેતુને બધું ગણાવ્યું છે, આજ કોંગ્રેસના ધારાસભ્યો એ લોકો રજૂઆત કરતા હતા કે સરકારી વ્યવસ્થાઓમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને સુપર સ્પેશિયાલિસ્ટ નામાંકિત ડોક્ટરો મળતા નથી. સ્વાભાવિક છે કે આવતા નથી. એમની ફ્લરિશિંગ પ્રેક્ટિસ હોય તો એ ફ્લરિશિંગ પ્રેક્ટિસની સાથે સાથે એમની એક્સપર્ટાઇઝ, એમનો અનુભવ એ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને લાભ મળે એ વ્યવસ્થા તંત્ર કોંગ્રેસના મિત્રો તોડી નાખવા માંગે છે. અને ગુજરાતનો નાગરિક જેને સ્પેશિયાલિસ્ટ ને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર લેવી છે એ બિચારો બાપડો થાય. મારા મિત્રને ખબર નથી કે કિડની હોસ્પિટલમાં અમદાવાદમાં અને યુએન મહેતા હોસ્પિટલમાં, કેન્સર હોસ્પિટલમાં આખા દેશમાંથી લોકો આવે છે. પરદેશથી બી આપણા ત્યાં યુએન મહેતા અને કિડની હોસ્પિટલમાં જો એમના આંકડા જોતા હોય તો હું ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ પાસે મેળવીને છેલ્લા 5 વર્ષના આંકડા પણ મોકલી શકું છું. ઓકે. અનિલભાઈ એક છેલ્લી બાબત, એક જ આ તો રાજકોટની બાબત સામે આવી છે. યોગ્ય તપાસ થશે અને કેવી રીતની તરલ તપાસ થશે થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. નહીં યજ્ઞ, હું આખી જો જે ફરિયાદ આવી છે એ ફરિયાદની યોગ્ય તપાસ થવી જોઈએ. નિયમ પ્રમાણે ના હોય તો એની સામે કાર્યવાહી થવી જોઈએ. એ વાત સાથે હું સંમત છું. પરંતુ ગુજરાતનું આરોગ્ય તંત્ર પડી ભાગ્યું છે અને ગુજરાતનું મોડલ આરોગ્યનું દેશમાં હસી પાત્ર છે. આ જે રાજકીય ઓબ્ઝર્વેશન છે એના માટે મેં તમને જુદા જુદા તથ્ય સાથે મુદ્દા કીધા. આ એકલું રાજકોટ એમ્સ નહીં, ક્યાંય પણ આ પ્રકારની અનિયમિતતા હોય તો એનું ધ્યાન દોરવું જોઈએ. એની પણ ના નથી. અને ગેરકાયદેસર પ્રજાના પરસેવાના ટેક્સનો પૈસો કોઈ ન લઈ જાય એ ચિંતા પણ કરવાની જરૂર છે. પણ વિષય એક 5-10-15 લોકોના બદલે આખું તંત્ર તોડી નાખવું અને સરકારના આરોગ્ય વિભાગ પર આક્ષેપો કરવા મને લાગે છે કે આ યોગ્ય નથી. હિતેશભાઈ, કેવી તપાસ જરૂરી? તપાસ કરવી ગવર્મેન્ટ માટે બહુ અઘરી વાત નથી. એમને આંકડા મળી જાય તો એમને સખત પગલા લેવા જ જોઈએ. કોઈ ડોક્ટર બહાર જતા હોય તો એની ફરિયાદો મળતી હોય છે
અને ખાનગીમાં ફરિયાદ મળે તો ચોક્કસ એની સામે તપાસ કરીને એ જાય છે એના પુરાવા રજૂ કરીને એમની સામે પગલાં લેવા જ જોઈએ. એની સાથે હું સંમત છું, એ કરવું જ જોઈએ જે લોકો NPA લે છે એમના માટે. બિલકુલ બિલકુલ. તો હવે આગામી સમયમાં કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવશે તે પણ અત્યારે એક ચર્ચાનો વિષય બની ગયો છે. તેની સાથે અનિલભાઈ, હેમાંગભાઈ અને હિતેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ અમને આપશો રજા. નમસ્કાર.